ગાંધીનગરમાં ખેડૂતોએ એકઠા થઈને વિરોધ કર્યો। શહેરની રચના માટે જમીન આપનાર ખેડૂતોએ વિરોધ કર્યો છે। 7 ગામના અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થયા છે। વળતર અને અન્ય પડતર માંગણીનો છે આ મુદ્દો। પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા, બોરીજ, આદિવાડા, ફતેપુર ગામના ખેડૂતો એકઠા થયા છે। વિધાનસભા સામે આવેલી બાબા સાહેબની પ્રતિમા સામે આ ખેડૂતો એકઠા થયા છે। જમીન ગુમાવનાર પરિવારોને રહેણાંક પ્લોટ આપવા હવે માંગ થઈ છે। ગામતળમાં આવેલા જૂના મકાનોના ભોગવટાને કાયદેસર કે નિયમિત કરી આપવા પણ માંગ થઈ છે। જમીન સંપાદન સામે યોગ્ય વળતરની માંગ ઉઠી છે। ગામોમાં વિકાસના કામો અને અન્ય આધુનિક સુવિધાઓ પૂરી પાડવા પણ માંગ થઈ છે। અમારી 7 ગામોની જમીન ગાંધીનગરમાં બધી જતી રહેશે તો અમારી માંગ પૂરી કરો। અમને પ્રોપર્ટી કાર્ડ આલો અને પાછળની પડદા અમારી ક્યાં રહો તો અમને બીજા પ્લોટ ફાળવી આલો। ગામે ગામ પ્લોટ ફાળવ્યા, ગામે ગામ મકાન બનાવ્યા, અમારા કોઈ લાભ મળ્યા નથી તો અમારી માંગ પૂરી કરો। કોઈ કાતે કોઈ સુવિધા અમારા ગામમાં હદ નહીં। કોઈ બાળકોની, કોઈ ઘરોની કે કોઈ બી અમારા ઘર પ્રત્યે લાઇટ કે કોઈ બી અમારી સરકાર અમને કોઈ સુવિધા આપતું જ નથી કે અમારે કે 7 ગામવાળા સહજ નહીં એવી રીતે જ રાખે છે। અમને ધરણાનો કાર્યક્રમ છે, વિધાનસભા ચાલુ છે। અમે માનનીય સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમારા આ પ્રશ્નો જલ્દી ઉકેલો। તમારી જે સરકાર ઝડપી ડબલ એન્જિન સરકાર કહેવાય છે, પરિણામ એવું તમે આપો। અમને આજે વર્ષોથી જમીન આપનારા લોકો જમીનના એક ટુકડા નામે કરવા માટે ભટકી રહ્યા છે। અમારી મુખ્ય પ્રશ્ન છે કે ભાઈ અમારા જે અસરગ્રસ્ત ખેડૂતોના પરિવારોએ કાચા પકા મકાનો જે સરકારી જમીનની અંદર બનાવેલા છે તે રેગ્યુલાઇઝ કરી આલવા, આ મુખ્ય પ્રશ્ન છે। જેને કોઈને દબાણ નથી કર્યું એને તમે ફ્લેટ અથવા તો પ્લોટ આપો। હમણાં જ સરકારે એક સ્કીમ બહાર પાડી કે ભાઈ જ્યાં જ્યાં ગામતળ નવું વધારવાની જરૂરિયાત હોય ત્યાં 100 ચોરસ વારનો પ્લોટ સરકારે મફત આપવાની જાહેરાત કરી કે જ્યાં ગ્રામ પંચાયતો છે। મારા ધારવા મુજબ આખા ગુજરાતની અંદર આ 7 ગામ એવા 65 વર્ષથી વંચિત રહી ગયા છે કે જ્યાં હજુ સુધી 65 વર્ષથી એક પણ પ્લોટ ગામના રહેવાસીના સ્થાનિકના નવો પ્લોટ આપવામાં આવ્યો નથી।